નમસ્કાર મિત્રો, વેલકમ ટુ ઠાકોર સ્ટડી. આજે આપણે વાત કરીશું 1 જાન્યુઆરી 2026ના ટોપ 10 કરંટ અફેર્સ. મિત્રો, વિડીયો સારો લાગે તો લાઇક કરજો, શેર કરજો અને આવા વિડીયો રોજ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો વિડીયો ચાલુ કરીએ. પ્રશ્ન 1. અટલ સ્મૃતિ ટ્રસ્ટના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ છે એમ વેંકૈયા નાયડુ. અટલ સ્મૃતિ ટ્રસ્ટના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? તો જવાબ છે એમ વેંકૈયા નાયડુ. આગળનો પ્રશ્ન. દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશો સાથે વેપાર વધારવા માટે વડાપ્રધાન મોદીએ નોર્થ ઇસ્ટ લોજિસ્ટિક્સ હબનું ઉદ્ઘાટન કઈ જગ્યાએ કર્યું હતું? તો જવાબ છે આસામના ગુવાહાટી ખાતે. દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશો સાથે વેપાર વધારવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોર્થ ઇસ્ટ લોજિસ્ટિક્સ હબનું ઉદ્ઘાટન આસામના ગુવાહાટી ખાતે કર્યું હતું. આગળનો પ્રશ્ન. ટ્રોપિકલ ફોરેસ્ટ ફોરેવર ફંડમાં ભારત અને બ્રાઝિલ સાથે બીજો કયો દેશ જોડાયો છે? તો ભારત અને બ્રાઝિલ સાથે ઇન્ડોનેશિયા જોડાયો છે. આગળનો પ્રશ્ન. મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ એટલે કે એમસીજી ખાતે ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ઇનિંગમાં 5 વિકેટ લેનાર 21મી સદીમાં પ્રથમ ઇંગ્લેન્ડ બોલર કોણ બન્યો અને પ્લેયર ઓફ ધ મેચ માટે મુલ્લાગ મેડલ પણ મેળવ્યો? તો એ ઇંગ્લેન્ડના બોલરનું નામ છે જોશ ટોંગ. આગળનો પ્રશ્ન. યુનાઇટેડ સ્ટેટ્સ એટલે કે અમેરિકાએ કયા દેશ માટે $100 મિલિયન સહાયની જાહેરાત કરી હતી? તો જવાબ છે નાઇજીરિયા માટે. આગળનો પ્રશ્ન. અમેરિકન સ્પોર્ટ્સવેર બ્રાન્ડ ન્યૂ બેલેન્સ દ્વારા તેના પ્રથમ ભારતીય રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ છે જાહ્નવી કપૂરની. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ન્યૂ બેલેન્સ એ શેના સાથે સંકળાયેલી કંપની છે અને કયા દેશની છે? તો મિત્રો, ન્યૂ બેલેન્સ એ અમેરિકાની સ્પોર્ટ્સવેર બ્રાન્ડ છે અને તેના દ્વારા તેનો પ્રથમ ભારતીય રાજદૂત તરીકે જેની ઘોષણા કરવામાં આવી એ વ્યક્તિનું નામ છે જાહ્નવી કપૂર. આગળનો પ્રશ્ન. તાજેતરમાં કઈ રાજ્ય સરકારે ધોરણ 1 સુધીના અભ્યાસક્રમમાં ખાસી અને ગારો ભાષા ફરજિયાત બનાવી છે? તો મેઘાલય રાજ્ય સરકારે ધોરણ 1 સુધીના અભ્યાસક્રમમાં ખાસી અને ગારો ભાષા ફરજિયાત બનાવી છે. આગળનો પ્રશ્ન. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કઈ સ્વદેશી સબમરીન પર ઐતિહાસિક પાણીની અંદર ઉડાન ભરશે? તો એ સબમરીનનું નામ છે INS વાઘશીર, કે જે ભારતે બનાવેલી સ્વદેશી સબમરીન છે, જેમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઐતિહાસિક પાણીની અંદર ઉડાન ભરશે. સ્વદેશી સબમરીનનું નામ છે INS વાઘશીર. આગળનો પ્રશ્ન. અનુ ગર્ગને તાજેતરમાં કયા રાજ્યના પ્રથમ મહિલા મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જવાબ છે અનુ ગર્ગને ઓડિશા રાજ્યના પ્રથમ મહિલા મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અને પરીક્ષામાં ઉલટો પ્રશ્ન પણ પૂછાઈ શકે કે ઓડિશાના પ્રથમ મહિલા મુખ્ય સચિવ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા હતા? તો તેમનું નામ છે અનુ ગર્ગ. આગળનો પ્રશ્ન. કયા રાજ્યએ પાર્વતી અર્ગા પક્ષી અભયારણ્યને પર્યાવરણીય રીતે સંવેદનશીલ વિસ્તાર જાહેર કર્યો છે? તો જવાબ છે ઉત્તર પ્રદેશ રાજ્યએ પાર્વતી અર્ગા પક્ષી અભયારણ્યને પર્યાવરણીય રીતે સંવેદનશીલ વિસ્તાર જાહેર કર્યો છે. અને મિત્રો, પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે પાર્વતી અર્ગા પક્ષી અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? તો ઉત્તર પ્રદેશ રાજ્યમાં.